સુરતમાં નવરાત્રિના તહેવાર સંદર્ભે શી ટીમને સજ્જ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની આગેવાનીમાં 37 જેટલી શી ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખશે અને અલગ અલગ ગ્રાઉન્ડમાં પુરુષ ટીમ તથા મહિલા ટીમ પરંપરાગત પોશાકમાં લોકોની વચ્ચે રહેશે. જો કોઈ અસામાજિક તત્વો જણાશે તો તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રસ્તામાં પણ પોલીસનું પેટ્રોલિંગ રહેશે. ટીમ આ વખતની નવરાત્રિમાં દરેક અવાવરૂ જગ્યાએ, દરેક સુમસાન જગ્યાએ તેમજ કમર્શિયલ તેમજ શેરી ગરબામાં પેટ્રોલિંગ ફરશે અને આ શી ટીમમાં કેટલાક સભ્યો એવા હશે જેઓ પોતે ટ્રેડિશનલ કપડામાં પેટ્રોલિંગ ફરશે, જેથી કોઈ પણ અઘટિત બનાવ બને નહીં, કોઈ પણ સ્ત્રી કે દીકરીઓની છેડતી થાય નહીં, તે અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. તેમજ ગરબા પૂર્ણ થયા પછી કોઈ પણ સ્ત્રી અથવા દીકરીઓ પોતે સુરક્ષિત ઘેર પહોંચી રહે તેના માટે પણ કંટ્રોલ રૂમ એટલે કે 100 નંબર અને અભયમ પણ કાર્યરત રહેશે, જેથી કોઈ પણ દીકરીને ઘરે પરત જતી વખતે કોઈ અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ ન લેવી હોય અથવા તો કોઈ સુનસાન જગ્યાએ તેમને ડર લાગતો હોય અને એમને ઘેર સુરક્ષિત પહોંચવું હોય તો તેઓ 100 નંબર અને 181 નંબર પર કોલ કરી શકશે.